સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જી હા મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની દિવાળીના ભવ્ય તહેવાર ઉપર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. તે ફિલ્મનું નામ છે વિક્રમ રાજા. અને આ વિક્રમ રાજા ફિલ્મના પોસ્ટરો મિત્રો રિલીઝ કરી દેવામાં આવ્યા છે. આપ સૌ લોકો જાણો છો. અને આ ફિલ્મ એક દિવાળીના ભવ્ય તહેવાર ઉપર રિલીઝ થવા જઈ રહી છે. દિવાળીના ભવ્ય તહેવાર ઉપર આ ફિલ્મ રિલીઝ થાય છે. અને મિત્રો આ ફિલ્મની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના અલગ અંદાજમાં જોવા મળવાના છે. અને સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ ફિલ્મની અંદર 2 રોલમાં જોવા મળવાના છે. મિત્રો વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર 2 રોલમાં કઈ રીતે આ ફિલ્મની અંદર જોવા મળવાના છે. મિત્રો તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તેમના પિતા તરીકે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો રોલ આપણને લોકોને જોવા મળવાનો છે આ ફિલ્મની અંદર. અને બીજા રોલની વાત કરીએ તો તેમના દીકરા તરીકે પણ આ ફિલ્મની અંદર વિક્રમ ઠાકોરનો રોલ આપણને લોકોને મિત્રો જોવા મળવાનો. સોશિયલ મીડિયા મળતી માહિતી મુજબ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બાપ દીકરાના બંનેના રોલમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એકલા આપણને લોકોને મિત્રો જોવા મળવાના છે. કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના અત્યારે તમે બધા લોકો જાણો છો કે તે આ ફિલ્મના પોસ્ટરો રિલીઝ કરી દેવામાં આવ્યા છે. અને આ પોસ્ટરના આધારે આપણે લોકો એ પણ કહી શકીએ છીએ કે જે રીતે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ખેડૂત રક્ષકના ફિલ્મની અંદર પણ તેમનું લુક જોવા મળ્યું હતું, એવું જ લુક આ ફિલ્મની અંદર પણ મિત્રો આપણને લોકોને જોવા મળી શકે છે. મિત્રો આ ફિલ્મ પણ એક ગામડાની અંદર શૂટ થયેલું છે. અને ખેડૂત રક્ષક પણ એક ગામડાની પ્રતીક બનેલું હતું. અને બંનેના પોસ્ટરો સેમ આપણે લોકો જોઈએ તો એક જ રીતે દેખાઈ રહ્યા છે. તો મિત્રો એ પ્રમાણે આપણે લોકો કહી શકીએ છીએ કે આ ફિલ્મની અંદર પણ ખેડૂત રક્ષકના ફિલ્મની અંદર જે રોલ જોવા મળ્યા હતા એ જ રીતે થોડા ઘણો આ ફિલ્મની અંદર પણ તેવા રોલ આપણને લોકોને જોવા મળી શકે છે. બાકી ટૂંક જ સમયમાં આનું ટીઝર પણ રિલીઝ થવા જઈ રહ્યું છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જ્યારે ટીઝર આવશે તો એની માહિતી પણ આપણે આ ફિલ્મની માહિતી આપણે લોકો આપણી યુટ્યુબ ચેનલ ઉપર લઈને આવતા રહીશું. તો મિત્રો વિડીયો બને એટલો શેર કરજો. ને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે ટૂંક જ સમયમાં આનું ટીઝર પણ રિલીઝ થવા જઈ રહ્યું છે મિત્રો.